નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નાગરિક મંત્રીની સને 2024 થી 2031 સુધીના 5 વર્ષ માટે ચૂંટેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું. નંબર 1 પંકજભાઈ હીરાલાલ પટેલ, એને મળે છે 856 મત. પટેલ 776 મત. નંબર 5 વિકાસ કુમાર રૂમાલા ઠક્કર 717 મત. અનિલ કુમાર ઈશ્વરલાલ નેહરા 713 મત. નંબર 7 પરેશ કુમાર સોમેશ્વર ત્રિવેદી 689 મત. નંબર 8 આશિષ કુમાર રમેશભાઈ ચૌહાણ 678 મત. પટેલ 644 મત. દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ રાજાવાલા 643 મત. નંબર 11 મંગલેશભાઈ નાથુભાઈ પટેલ. ઉમેદવારો આ પ્રમાણે ચૂંટાયેલા છે. અને સૌને તમારા ઉમેદવાર સાથ સહકાર આપ્યો તે બદલ આપ સર્વેનો આભાર. જી, આપનું નામ જણાવો. હું પંકજભાઈ હીરાલાલ પટેલ, વર્તમાન પ્રમુખ કઠોળ વિભાગ નાગરિક બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ નું ઇલેક્શન હતું. ઇલેક્શન પરિપૂર્ણ થયું છે અને પરિણામ આવ્યું છે. ટોટલ 21 ઉમેદવાર 15 ઉમેદવાર મારા વિજેતા થયા છે. સભાસદો અને નાગરિકના હિતમાં અમે લોકો કામ કરીશું અને આ મંડળીને ખૂબ ઊંચાઈ પર લઈ જઈએ અને સભાસદોને સંતોષકારક કામ કરીશું.